હેલો ગાઈસ, અમે લોકો આવી ગયા છે અમારા ગામડે નેસડી. તો મિત્રો આજે તો કઈ કામ નહીં એટલે અમે લોકો ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા આવ્યા અને જોડે મારા મામાનો છોકરો અને અમે ચાલતા ચાલતા આયા છે. ગરમી તો બહુ કાલે પાછું અમારે જવાનું છે શ્રીમતમાં. अरे भाई तुम लोग का नाम लिस्ट में नहीं है. મોટી બેન તો કાલે બી વ્લોગ બનાવીશું અને આજે બી બનાયા. તો મિત્રો ચલો તમને દર્શન કરાવું અમારા ખોડિયારમાંના મંદિરે. અમારા તળીવાળા ખોડિયારમાં છે તો અમે ત્યાં દર્શન કરવા આવ્યા છે. તો ગરમી બી અહીંયા બહુ છે. હવે પાણી વાણી પીશું પછી શું દાદા જય માતાજી. जय माता दी. તો જોઈ શકો છો તમે આ અમારું મંદિર છે. અમારા ગામનું બધા કરતા મોટું મંદિર છે. તમારે એવું શું કેવું શિવાભાઈ, કેવું લાગે? બહુ મસ્ત લાગે. મારા કરતા મોટો થઈ ગયો. હું તો નાનો હતો, આ તો મોટો થઈ ગયો. મારા કરતા હાઈટ મોટી વધારે. કોમ્પ્લેન પીધું સુરતમાં જઈને ને સુરત નું કોમ્પ્લેન. પાછળનો ભાગ છે ખોડિયારમાં મંદિરનો. તો મિત્રો અમે લોકો પાણી પીવા જઈ રહ્યા છે. બહુ તરસ લાગી ચાલીને આયા એટલે. આ ભાઈને તરસ લાગી. ગરમીમાં હાલત પરચેવો તો જો ગરમીમાં હાલત ટાઈટ થઈ ગઈ છે. પરસેવાથી वो अलग ही लेवल का बंदा था. 42 डिग्री तड़को पड़े तड़को. खाओ माँ कसम. ये पानी पी रहा है भाई, ये देखो. જો મિત્રો અમારા ભાઈ અત્યારે પાણી પીવે છે, તરસે તો મેં પાણી પી લીધું હમણાં ઘડી પહેલા. આ ભાઈ પાણી પીવે છે. ઠંડુ ઠંડુ એકદમ પાણી આવે છે. પાણીની મોજ ઉઠાવે. તમારા ગાય તડકામાં જો કેવો તડકો પડે અમારા ગામમાં. હા, હું તમારો ભાઈ શિવમ. હા, મારા ભાઈ પ્રતિકભાઈ, અમારા પીસી બ્લોગર. અભી हम जाएंगे मंदिर. તો મિત્રો અમે લોકો ચંપલ કાઢી દીધા છે અને જઈએ છે મંદિરની અંદર દર્શન કરવા. તો મિત્રો જોડાયેલા રહો અમારા બ્લોગમાં. આ રહ્યું મંદિર. મિત્રો પગી લાગેલી છે. જોઈ લો. જોઈ શકો છો ખોડિયારમાં કી. તો મિત્રો અમે લોકોએ દર્શન કરી લીધા છે. તો હવે મિત્રો જઈએ છે ડેમ બાજુ. તો મિત્રો જોડાયેલા રહો. ડેમ નો વ્યૂ બી બતાવીએ અને નદી બી બતાવીએ મસ્ત. ચાલો. એટલે બોલાય જ નહીં, મોઢા નીકળે દાંત આવવા પડે. તો મિત્રો અમે લોકોએ દર્શન કરી લીધા છે માતાજીના અને હવે જઈ રહ્યા છે નદી બાજુ અને ડેમ બી બતાવીએ. તો મિત્રો જોડાયેલા રહો અમારા જોડે. જોઈએ આગળ. આ ભાઈ તો ઘરે જવું કામ છે ઘરે. તો મિત્રો તમે જોઈ શકો છો કોઈ છે ને અહીંયા. રાત્રે સિંહ બી આવે ને વાઘે આવે, બધું આવે. જાનવરો રસ્તા ઉપર. કોઈ જાતની બીક નહીં, બધા ઘરેલું માણા. તો મિત્રો અમે લોકો ચડી રહ્યા છે. પેલા આ ભાઈ ચડશે. જો 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 ચડી. હા ભાઈ, હું તો ચડી ગયો છું. પ્રતિકભાઈ કેમ ચડે જોઈએ. હાલો આવતા રહો પ્રતિકભાઈ. ગુટકો મારીને આવી જાવ ડાયરેક્ટ આમ ખમ કરતા. પ્રતિકભાઈ ભાઈ 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 એ ગુટકા મારતા આવ્યા. હવે આથી ડેમ નો વ્યૂ જો ચારે બાજુ કે ખુલ્લું છે. આમાં નદીમાં સૌ પાણી ભરાયેલું છે. આગળથી તમારા પ્રતિકભાઈ તમારા પૈસી વ્લોગર વાત કરશે. તો મિત્રો અમે લોકો જેમ તેમ કરીને ચડી ગયા હે અને મિત્રો અમે આવી ગયા છે. હવે નદી બાજુ જઈએ છો. તમે જોઈ શકો છો નદીની અંદર ચારે બાજુ તમે જોઈ શકો છો. બાવળિયા ભરા ચારે બાજુ. તો તમે જોઈ શકો છો પેલું આગળ છે શેનું ઝાડ એટલે મને તો ખબર નહીં. તો ગામડાનું ઝાડ. હા, પીપળો છે. તો વડલો હા, એ વડલો. વડનું ઝાડ છે. તો વડનું ઝાડ છે. વડનું हमको झाड़ में थोड़ी ओसी खबर पड़ती है. ये गामड़े का भाई है लेकिन अभी सूरज जाके वसवाट कर दिया है भाई ने. ठीक है, कोई बात नहीं. સુરત જઈને રહેવા મળ્યા એટલે ગામડું તો ગામડું કહેવાય. મિત્રો જોઈ શકો આપણે છો. જઈ મોજ નહીં. જોઈ લો ખાલી. આ હા 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 હા. અમારો વડલો. ये देखो कहना हमने हिचका खाते तो खाना खबर पड़ा. हाँ. तो મિત્રો અમે લોકો મજા આવે છે અહીંયા. ગામડે શહેર કરતા થોડું ગામડે થોડીક ઠંડક છે. જોઈ શકો છો
હાવ શાંત મસ્ત આંબો વાતાવરણ. જો ખાલી આ તમે જોઈ જો કેવું છે ચારે બાજુમાં વાઘ દીપડા બધું આવે જોઈ શકો છો ઓસિયમ ભાઈ ખાલી વ્યૂ જો તો આવી રીતના મજા આવી ફરવાની ગામડે અમે 10-15 દિવસથી તો અમે ફર જ કરીએ જોઈ લો આ એક જ આવ્યો નહીતર અમે બધા 3 હોઈએ અમારા માસીનો છોકરો એવો હોય અમે 3 જણાની ટુકડી હોય તો અમે ફૂલ મોજ કરી આમ તેમ ફરતા હોય. હજી કાલે ફૂલ મોજ કરવાની કાલ તો અમે જવાના છે દુધાળા તુલસીશ્યામ બાજુ એટલે મસ્ત ગીર ફોરેસ્ટ પહાડમાં હા મજા આવશે ડુંગરા ઉપર જવાની. આટા મારવા ડુંગરા પર ફરવા. કાલે બતાવીશું કાલે તમે જોજો તો બન્યા રહો અમારા વ્લોગમાં તો આજ માટે આટલું જ તો અમે હવે પાછા ઘર બાજુ જઈએ ઘરેથી ફોન આવી ગયો હ તો જોઈ લો મળીએ હવે આ મારું નેસડી છે હવે આવતીકાલે પાછા મળીશું. આવતીકાલે પાછા મળીએ તો તમારા કાલે માટે એક વ્લોગમાં મસ્ત જરૂર વ્લોગ લાવશું. જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.